નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારા વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 3 છે ઉષ્મા, એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો ચાલો મિત્રો આપણે આપણા સોલ્યુશનની શરૂઆત કરીએ તે પહેલાં એક નાનકડી વાત કરી દઉં. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર દરેક વિડીયોની જેમ આ વિડીયોમાં પણ પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે અન્ય સ્વાધ્યાયના સોલ્યુશન તથા અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશન પણ મેળવી શકો છો. તો જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર પહેલો છે, લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટરમાં રહેલી સામ્યતા તથા તફાવત જણાવો. તો બે પ્રકારના થર્મોમીટર છે, એક તો જે તમે લેબોરેટરીમાં યુઝ કરો છો અને એક ક્લિનિકની અંદર ડૉક્ટર જે યુઝ કરે છે. તે આ બંનેની અંદર સામ્યતા એટલે સમાનતા શું અને તફાવત શું. તો લેબોરેટરી થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટર વચ્ચે સામ્યતા અને તફાવત નીચે રહેલા છે. તો સામ્યતાની વાત કરીએ તો બંનેમાં પ્રવાહી તરીકે મર્ક્યુરી એટલે કે પારો વપરાય છે અને જેની સંજ્ઞા થાય છે Hg. હવે બંનેમાં સમાન જાડાઈવાળી પાતળી અને સાંકડી કાચની નળી રાખવામાં આવે છે અને બંનેમાં કાચની નળીના એક છેડા પર અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના જોવા મળે છે. તમે થર્મોમીટર જોશો તો આવી રીતે થર્મોમીટર હશે, નીચે જતા અહીંયા એક બલ્બ જેવી આ જે નીચેનો ભાગ છે ત્યાં બલ્બ જેવી એક રચના જોવા મળે છે. આની અંદર શું ભરેલું હશે? પારો. શું ભરેલું હશે? પારો ભરેલો હશે. તફાવતની જો વાત કરીએ તો લેબોરેટરીનું જે થર્મોમીટર છે એમાં સાંકડી નળીમાં કોઈ ખાંચો હોતો નથી, જ્યારે ક્લિનિકલ થર્મોમીટરની વાત કરીએ તો મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક એક સાંકડી નળીમાં ખાંચો જોવા મળે છે. હવે સામાન્ય રીતે લેબોરેટરીનું જે થર્મોમીટર છે -10°C લઈ અને 110°C સુધીનું તાપમાન માપી શકે છે, પરંતુ જે ક્લિનિકલ થર્મોમીટર છે એ માત્ર ને માત્ર 35°થી લઈ અને 42°C સુધીનું તાપમાન માપી શકે છે. આ લેબોરેટરીનું થર્મોમીટર છે પ્રયોગશાળામાં પદાર્થોના તાપમાન માપવા માટે વપરાય છે, જ્યારે ક્લિનિકલ થર્મોમીટર છે માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે. એમના પછી પ્રશ્ન નંબર 2 છે, ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોના બે ઉદાહરણ આપવાના છે. સુવાહકની વાત કરીએ તો તાંબુ, એલ્યુમિનિયમ, ચાંદી અને લોખંડ, એટલે કે તમામ પ્રકારની જે ધાતુઓ છે તે બધી સુવાહક કહી શકાય. હવે અવાહકની વાત કરીએ તો લાકડું, પ્લાસ્ટિક, એબોનાઇટ અને રબર, કે જેને તમે ચૂલાની અંદર નાખો અને એ સળગે, એ બધાને અવાહક કહી શકો. જે વસ્તુને ચૂલાની અંદર નાખો અથવા તો આગમાં નાખો અને સળગતી હોય એને આપણે અવાહક કહી શકીએ, પરંતુ જેને ચૂલામાં નાખો ને એ સળગે નહીં, એ બધા કેવા હશે? સુવાહક હશે. ચલો, ને મોટાભાગના ધાતુઓ જ સુવાહક છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3ની અંદર ખાલી જગ્યાઓ પૂરવાની છે, જેમાં પહેલું પદાર્થના ગરમપણાની માત્રા તેના ખાલી જગ્યા વડે નક્કી કરવામાં આવે છે. તો તાપમાન પરથી એ નક્કી થાય છે, અને તાપમાન છે આપણે શેમાં માપીએ છીએ? અંશ સેલ્સિયસની અંદર માપી શકીએ, અંશ ફેરનહીટમાં માપી શકીએ અને કેલ્વિનમાં પણ માપી શકીએ. ઉકળતા પાણીનું તાપમાન ક્લિનિકલ પ્રકારના થર્મોમીટર દ્વારા માપી શકાતું નથી, પરંતુ કોનાથી માપી શકાય? લેબોરેટરી થર્મોમીટર જે છે એમની મદદથી તમે માપી શકો. તાપમાનનું માપન ડિગ્રી અંશ સેલ્સિયસમાં કરવામાં આવે છે, જેને આપણે ઉપર ડિગ્રી અને નીચે C લખીને દર્શાવીએ છીએ. ઉષ્માના પ્રસરણની ખાલી જગ્યાની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી, તો ઉષ્મા વિકિરણની જે પદ્ધતિ છે અથવા તો પ્રસરણની જે રીત છે એમાં માધ્યમની કોઈ જરૂર રહેતી નથી. ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ઠંડી ચમચી મૂકવામાં આવે તો તેમાં ઉષ્મા વહન પ્રક્રિયા દ્વારા ઉષ્મા વહન ચમચીના બીજા છેડા પર થાય છે. છઠ્ઠું છે, ઘેરા રંગના કપડાં હળવા રંગના કપડાં કરતાં વધુ ઉષ્માનું શોષણ કરે છે. ઘેરો રંગ એટલે કેવો રંગ? તો કે કાળા પ્રકારના જે રંગો છે બધા ઘેરા રંગના કપડાં એ ઉષ્માનું વધુ શોષણ કરે, અને શિયાળે આપણે આવા જ કપડાં પહેરવા જોઈએ. પ્રશ્ન નંબર 4, યોગ્ય જોડકા જોડવાના છે, જેમાં ભૂ લહેર વહે છે તેમાં આવશે રાત્રિ દરમિયાન. દરિયાઈ લહેર વહે છે તેમાં આવશે C, દિવસ દરમિયાન. ઘેરા રંગના વસ્ત્રોની પસંદગી શિયાળામાં, અને હમણાં આપણે કીધું હળવા રંગના વસ્ત્રોની પસંદગી ઉનાળામાં કરવી જોઈએ. તો D, C, B, A જવાબ આવશે. પ્રશ્ન નંબર 5 છે, શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ? ચર્ચા કરવાની છે.
તો એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી છે. હવા એ ઉષ્માની અવાહક છે. આથી શિયાળામાં એકથી વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી બહારના વાતાવરણમાં જતી અટકે છે અને શરીર હૂંફાળું બને છે. જ્યારે એક જાડું વસ્ત્ર પહેરવાથી વચ્ચે હવાનો સ્તર રહેતો નથી, જેથી તે પ્રમાણમાં ઓછી ગરમી રોકી શકે છે. તેથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે. આપેલા આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્મા વહન, ઉષ્મા નયન તથા ઉષ્મા વિકિરણ કયા સ્થાનોએ થાય છે તે તમારે કહેવાનું છે. એમાં એક ત્રિપોઈ લીધેલી છે અને એની ઉપર એક કુકર મૂકેલું છે અને આ કુકરની અંદર આવી રીતે ભાગો દર્શાવેલા છે. આવી જે આકૃતિ છે એમાં પેલું જે દર્શાવેલું છે ઉષ્મા નયનથી શું થાય, તો પાત્રમાં રહેલા પાણી ગરમ થવાની પ્રક્રિયા થાય. ઉષ્મા વહનથી જે પાત્ર વાસણ ગરમ થાય છે તેની દિવાલો અને હેન્ડલમાં ગરમી એટલે કે ઉષ્માનું વહન થાય છે. ઉષ્મા વિકિરણ તો બર્નરની જે જ્યોત છે એટલે કે નીચે જે બર્નર આપેલું છે એમની જે જ્યોત છે એના દ્વારા પાત્રના તળિયાને મળતી ગરમીમાં કોઈ પણ માધ્યમ વગર થતું પ્રસરણ છે. ઓકે, ચાલો. પ્રશ્ન નંબર 7 છે. ગરમ હવામાનવાળા પ્રદેશમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગની રંગવામાં આવે છે. આવું શા માટે? તો ગરમ હવામાનવાળા પ્રદેશમાં ઉષ્મા વિકિરણ દ્વારા મકાનોની દિવાલો ખૂબ ગરમ થાય છે. સફેદ રંગ એ ઉષ્મા વિકિરણ દ્વારા આવતી ઉષ્માનું શોષણ ખૂબ ઓછું કરે છે અને તેનું પરાવર્તન સૌથી વધુ કરે છે. આ કારણે બહારની દિવાલો ઓછી ગરમ થાય છે અને મકાનોની અંદર રહેતા લોકોને ગરમી ઓછી લાગે છે. તેથી આવા મકાનોમાં મકાનોની બહારની દિવાલ જે છે એને સફેદ રંગથી રંગવામાં આવે છે. પ્રશ્ન નંબર 8 છે. 30°C તાપમાનવાળા 1 લીટર પાણીને 50°C તાપમાનવાળા 1 લીટર પાણી સાથે મિશ્રિત કરવામાં આવે તો મિશ્રણનું તાપમાન કેટલું થશે? તો 30 અને 50ની વચ્ચેનું થશે. બંને તાપમાન સમાન થઈ જશે. ઓકે, ચાલો. પ્રશ્ન નંબર 9 છે. 40°C તાપમાન ધરાવતા લોખંડના નાના ગોળાને 40°C જેટલું જ તાપમાન ધરાવતા પાણી ભરેલા પ્યાલામાં મૂકવામાં આવે તો ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં, કારણ કે 40°C ની સામે 40°C હોય તો બંનેના સમાન છે તાપમાનો, તો ઉષ્માનું વહન હંમેશા ગરમ ભાગથી ઠંડા ભાગ તરફ થશે. પરંતુ અહીંયા તો બંને કેવા છે? સમાન છે, તો એક પણ બાજુ થશે નહીં. ત્યાર પછીની વાત કરીએ તો પ્રશ્ન 10 છે. આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા ચમચીનો બીજો છેડો ઠંડો પડતો નથી, કારણ કે જે લાકડું છે એ ઉષ્માનું અવાહક છે. ત્યાર પછી 11 છે. રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે. તેનું કારણ? તો સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ છે એ ઉષ્માનું વધુ સુવાહક છે, એટલે તમારો જે ખોરાક છે એ વધુ ઝડપથી પાકે તે માટે નીચે તાંબાનું સ્તર આપવામાં આવેલું હોય છે. તો મિત્રો આ હતું સંપૂર્ણ ધોરણ નંબર 7ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 3નું સ્વાધ્યાય સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.